જો આજે આપણે હવે આ ભાગ 6 આજે આવી જશે અને આપણે અહીંયાથી પાછો રાતનો મેળો ચાલુ કર્યો છે, કેમ કે આગળના બ્લોગમાં વધારે લાંબો થઈ જતો હતો, એટલે આ પાર્ટ 6માં આવી જશે. તો જો આપણે આજે એન્ટર થવાનું છે મંદિરની સાઈડ, ત્યાંથી આપણે આ સાઈડ મેળા તરફ જઈએ છીએ, કેમ કે અહીંયા ગાડી અંદર નથી આવવા દેતા, એટલે ત્યાં બહાર ગાડી મૂકી અને અંદરથી આપણે અહીંયા હાલતા હાલતા જ જવાનું છે. તો આ જો મેં તમને જે ઝાડ દેખાય છે તમને લાઇટવાળા, એ મેં તમને જ્યારે પાર્ટ 1માં બતાવ્યું હતું એ મેદાન છે. જો એ મેદાનની અંદર તમે પબ્લિક જુઓ, અને અત્યારે આ રાતનો નજારો કંઈક અદ્ભુત જ હોય છે. અને અત્યારે પબ્લિક વધતી જાય છે. અત્યારે રાતના 9 જેવું થયું છે, પણ પબ્લિક ઓછી નથી થતી, ધીમે ધીમે વધતી જાય છે, કેમ કે અત્યારે બધાને રાતનો મેળો કરવાની વધારે મજા આવે અને ઠંડકય વધારે હોય, અને આ જગ્યા છે ત્યાં વધારે ગ્રીનરી છે, એટલે બધાને વધારે મજા આવે. જો હવે આપણે આ રાઇડ્સ બાજુ આવી ગયા છીએ. અહીંયા નાના બાળકોની રાઇડ્સ છે. આ તો મેં તમને આગળના બ્લોગમાં બતાવ્યું હતું, પણ અત્યારે જ્યાં આગળ બધી રાઇડ્સ દેખાય તમને લાઇટિંગવાળી, એ કંઈક અદ્ભુત જ દેખાય છે અને નજારો પણ કંઈક અલગ જ દેખાય છે. જો આ બધી રાઇડ્સો ચાલુ જ છે અત્યારે, તમને આ લાઇટિંગના લીધે કંઈક અલગ દેખાય અને દિવસનાય તમને થોડુંક કંઈક અલગ દેખાતું હોય. તો જો કેટલું સરસ રીતે દેખાય છે, અને અત્યારનું રાતનું વાતાવરણ કંઈક તમને અલગ દેખાય. અને અહીંયા ઠંડક જ એટલી હોય, કેમ કે વધારે ગ્રીનરી છે, એટલે તમને ઠંડક વધારે અહીંયા લાગે. તો જો આ જે હુડકાવાળી રાઇડ્સ છે, એમાં અત્યારે કેમ કે બહુ મોટી રાઇડ્સ છે, એટલે આખી ભરાઈ જાય ત્યારે જ ચાલુ થાય. એટલે જો થોડા થોડા બધા બેઠા છે, એટલે હજી ઊભી છે, હમણાં આખી ભરાઈ જશે એટલે ચાલુ થઈ જશે. તો આપણા આ મેળામાં કંઈ આવી અલગ અલગ બધી રાઇડ્સો છે. અને પ્લીઝ હજુ એકવાર કહું છું કે વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો, એટલે ઘણા લોકો, જે લોકો ન આવી શકે એ લોકો જોઈ શકે, અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને હજુ તમને આગળ ઘણું બતાવવાનું બાકી છે. જો અહીંયાથી પાછા આપણે આ જે ખાણીપીણીનો જે સાઈડ છે ત્યાંથી આપણે પાછા જે બધી રાઇડ્સ છે એ બાજુ જાશું. અત્યારે તમને મંદિરનો કોઈ અંદરની સાઈડ નહીં હોય, બધા બહારની સાઈડ જ છે, એટલે હું તમને અત્યારે મંદિર સાઈડની વિઝિટ નહીં કરાવું. જો હવે આપણે આ સાઈડથી પાછા મેળા તરફ જઈએ છીએ. જો આ બધું જે ખાણીપીણી છે એ બાજુ છીએ, અને આ જે અહીંયા કાર્યક્રમ સંતવાણીનો પણ આ જ મેદાનમાં હોય છે, અને એની પાછળ બધો મેળો હોય છે. એટલે અત્યારે પબ્લિક બધું બહાર જ હોય, કેમ કે બધાને પ્રસાદને એ બધું અત્યારે પતી ગયું હોય, એટલે મંદિર સાઈડ ન હોય, અને બધા સંતવાણીનો કાર્યક્રમ છે તો એ બધાય ન્યા હોય, ને કોઈ બાકી મેળો કરતા હોય, એ રીતે બધાય પોતપોતાની રીતે બધાને જ્યાં ગમે ત્યાં એ બધા હોય. ત્યાં મંદિરની જગ્યામાં તો અત્યારે બધા ઓછા હોય. જો અહીંયા મસ્ત મજાનું પાન બને છે. આ ખાણીપીણી વિસ્તાર છે, અને હવે પાછા આપણે આવી ગયા એ રાઇડ્સ બાજુ. જો તમે કેટલી મસ્ત રીતે રાઇડ્સ તમને દેખાય છે. જો અત્યારે આ બધી રાઇડ્સની અંદર લાઇટિંગ છે, એટલે એનો આમ નજારો જ બદલી ગયો છે, અને રાતનો મેળો કરવાની બહુ જ મજા આવે. તમે દિવસે તો તાપ લાગે અને કાંઈ નક્કી ન હોય, કેમ કે વધારે પડતું પબ્લિક હોય એટલે ગરમી એટલી લાગે. રાતે તમને એ બધી કોઈ વસ્તુ ન થાય, કેમ કે વાતાવરણ જેટલું ઠંડુ હોય, અને જ્યાં આ બધો મેળો છે ત્યાં આજુબાજુમાં ફાર્મ છે, એટલે ત્યાં ઠંડક જ એટલી હોય. જો આ નાના બાળકોની રાઇડ્સ જો કેટલી સરસ રીતે દેખાય છે. અત્યારે તો બધા નાના બાળકો ઓછા હોય, એટલે આ બધી રાઇડ્સો એમ જ ફરે છે, અને આ રાઇડ્સમાં તો બધા મોટા બેસી શકે. એટલે જો આ રાઇડ્સ એમાં બધા મોટા બેઠા છે. જો આ રાઇડ્સ એ અલગ છે. આ બધી દિવસે નહોતી ચાલુ, એ બધી અત્યારે ચાલુ છે, કેમ કે રાતે બધાને થોડીક વધારે મજા આવે. જો તમે આ આખા મેળાનો નજારો
તમને હું અત્યારે દેખાડું. જો અલગ જ દેખાય કંઈક. અને રાતે બધા માણસોને થોડીક વધારે મજા આવે, એટલે અત્યારે વરસાદેય નથી એટલે પબ્લિકને વધારે મજા આવે છે. હવે હું તમને મોતનો કૂવો છે એ બતાવું. ત્યાં તમે હું અત્યારે આ ઉપરથી શૂટિંગ લઉં છું એટલે આખો મેળો દેખાય છે. જો આજે અમુક બધી રાઇડ્સો ચાલુ છે ને ચકડોળ ચાલુ છે, પણ બધામાં લાઇટિંગ છે એટલે તમને ક્લિયર બધું દેખાય છે. આ ઉપરથી હું શૂટ કરું છું એટલે તમને બધી રાઇડ્સ ને બધું દેખાય છે. અને હવે હું તમને મોતનો કૂવો બતાવું. આ રાઇડ્સ ચાલુ જ છે. જો આ સાઈડથી આપણું મંદિરે દેખાય છે. આટલું મંદિર દૂર છે મેળાથી. જો તમને એની બધી લાઇટિંગ દેખાતી છે મંદિરની. જો આ આટલું મંદિર દૂર છે. જો હવે આ મોતનો કૂવો છે. જો એમાં ગાડી ચાલુ થાય છે. અને આ તો રાઈડ સવારની ચાલુ છે. જો આ રીતે એમાં ગાડી હાલતી હોય. જો આ રીતે હમણાં બીજું બાઇક છે એ હોતે ને હાલશે એ રીતે. અને જો આ રાઇડ્સમાં પબ્લિક તમે ફરતું જો કેટલું દેખાતું હોય છે. જો આ બીજી ગાડી પણ ચાલુ થઈ. અને હમણાં જો તમને 4 વ્હીલ દેખાય છે એ પણ હાલ છે. જો એ ધીમે ધીમે ચાલુ થાય છે. અને આ જે ઓલા ઉપર 2 બાઇક છે એ તો એમ જ હાલે છે. જો 4 વ્હીલે ચાલુ થઈ ગઈ નીચે. આ મોતના કૂવાનો નજારો કંઈક અદ્ભુત જ દેખાય. જો પણ તમને જોવો તો એવું લાગે કે આપણે રોડ પર હાંકતા હોય તોય ડર લાગતો હોય, તો આ રીતે ગોળાઈમાં હાંકવું એટલે અદ્ભુત છે કંઈક. હાંકવાવાળાની કળા જ કંઈક અલગ છે. તો આ રીતે આ રાઇડ્સ અહીંયા છે. અને અહીંયા પણ પબ્લિક વધારે છે. અને આ રાઇડ્સ તો કન્ટિન્યુ ચાલુ જ છે. હવે અત્યારે તો હું તમને બધી આમ પાસેથી બધી જે રાઇડ્સ ચાલુ હોય છે એ બધી દેખાશે, કેમ કે અત્યારે બધું આમ સરસ રીતે બધું ચાલુ છે એટલે તમને જોવાની મજા આવશે. જો અહીંયા એક ગાડી ચાલુ હતી એ નીચે જતી રહી છે. આ એક ચાલુ છે. જો હવે એ હુડકાવાળી રાઇડ્સ હતી ને એ ચાલુ થઈ ગઈ છે. કેમ કે એમાં બેહવાવાળું પબ્લિક થઈ જાય એટલે ચાલુ થાય, કેમ કે 1-2 માટે તો આવડી મોટી રાઇડ્સ ચાલુ ન કરે. આ 2 બાજુ હુડકાવાળી છે, એની વચ્ચે બીજી રાઇડ્સ છે. એ આ બધી દિવસે બધી ઓછી ચાલુ હતી, અત્યારે બધી છે. અને અત્યારે આ પાર્ટ 6 આવશે. અને આમાં જે બધો બહારનો જે મેળો અને સંતવાણીનો કાર્યક્રમ છે એ બધું આવશે જ, કેમ કે આગળનો જે મેં બ્લોગ મૂક્યો એ થોડોક વધારે લાંબો થઈ જતો હતો, એટલે એનો પાર્ટ 6 કાલે આવશે. જો આ સાઈડે સરસ દેખાય છે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી જે લોકો ન આવી શકતા હોય ને જેને શોખ હોય એ લોકો જોઈ શકે. જો આ જે હુડકાવાળી રાઇડ્સ હતી ને એ છે. જો આમાં બધું પબ્લિક ધીમે ધીમે બેસે છે એટલે જે ફૂલ થઈ જાય પછી ચાલુ થાય. જો આ એમ જ ખાલી છે તોય ચાલુ છે. આ તમને નજીકથી બતાવું. જો આમાં કેટલું સરસ રીતે લાઇટિંગ છે કે દૂરથી એટલી સરસ દેખાય છે. આ હુડકાની અંદરથી જે શૂટ લીધું છે એ એટલે એટલો મેળો દેખાય છે અને બધી રાઇડ્સ દેખાય છે. જો હવે આ ચાલુ થઈ ગઈ છે. તો અષાઢી બીજના છેલ્લા દિવસના રાતનો મેળો છે. તો આ વખતે જે લોકો વિડીયો જોયો છે અને આવી નથી શકાય એ આવતા વર્ષે આવજો, કેમ કે અહીંયા બહુ મોટા પાયે હોય છે અને બહુ મજા પણ આવે છે. અને એકવાર રાતના મેળાની જરૂરથી વિઝિટ કરજો.
રાતે વાતાવરણ બહુ સરસ હોય અને બહુ મજા આવે, કેમ કે ત્યાં આજુબાજુમાં બહુ બધી ગ્રીનરી છે એટલે ઠંડક એટલી હોય ને. તો મેળાની અંદર વધારે માણસોને મજા ન આવે, કેમ કે પબ્લિકની ગરમી જેટલી લાગતી હોય ને અહીંયા તો ગ્રીનરી એટલી છે એટલે વાતાવરણ એટલું ઠંડુ હોય અને બધુંય તમને એન્જોય કરવાની બહુ વધારે મજા આવે. એટલે એકવાર જરૂરથી આવતા વર્ષે અષાઢી બીજના દિવસે જરૂરથી આવજો. અને પરબધામ છે એટલું સરસ અંદર કે તમને ફરવાની મજા આવે, બધું જોવાની મજા આવે અને બધી વ્યવસ્થા અંદર છે રહેવાની. બહુ ઘણા દૂરથી આવતા હોય તો એ લોકોને રાતવાસો કરવો હોય તો પણ ત્યાં પરબમાં અંદર બધી વ્યવસ્થા છે. જો આ રાઇડ્સ ચાલુ થઈ ગઈ છે, આ હું તમને નજીકથી બતાવું. તો આવો કંઈક અમારા પરબધામમાં અષાઢી બીજનો મેળો હતો. તમે બધા વિડીયા જોયા જ હશે. આ લાસ્ટ દિવસનો રાતનો મેળો છે, તો જરૂરથી જોજો. અને પ્લીઝ તમે લોકો જેટલા જોવો છો એટલા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. 99% લોકો તો સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ જેટલા લોકો જોવો છો એટલા સબસ્ક્રાઈબ કરો. અને એક કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તમને જો વિડીયો ગમે તો એક કોમેન્ટ પણ કરજો. અને આવો ને આવો સપોર્ટ મને કાયમી આપતા રહેજો. તો હવે આપણે આ રાઇડ્સમાં મેં તમને થોડુંક નજીકથી બતાવ્યું. અને હા, ઘણા લોકોના ઘણા બધા ક્વેશ્ચન છે, તો આપણે એક દિવસ બધા ક્વેશ્ચનનો આન્સર આપીશું. જો તમારા લોકોને જે કોમેન્ટ કરવી હોય એ તમે કોમેન્ટ કરજો, ને જે પૂછવું હોય એ પૂછજો. આપણે એક દિવસ સ્પેશિયલ બધા ક્વેશ્ચન આન્સરની આપણે એક વ્લોગ બનાવીશું. એટલે તમે લોકો જેટલા પણ કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય એ તમે વિડીયોની અંદર એક કોમેન્ટ કરજો. અને જે પૂછવું હોય એ પૂછજો. આપણે એનો એક અલગથી જ વ્લોગ બનાવીશું. તો જો આ રાઇડ્સ હવે ધીમે ધીમે બંધ થાય છે અને એની આજુબાજુમાં જો પણ કેટલો સરસ એવો નજારો દેખાય છે. તો પરબની વિઝિટ તમે એકવાર જરૂરથી કરજો. અને જો આ સાઈડ અહીંયા આ જિગ્નેશને બધા એના ફ્રેન્ડ સર્કલ બધા આ સાઈડ બેઠા છે. આ બધી બીજી રાઇડ્સમાં બેઠા છે, જે આ બધી આખી ગોળ ચક્કર જ ફરે છે. એ તમને હમણાં દેખાશે ચાલુ થશે એટલે. જો આ સાઈડ એ ધીમે ધીમે ચાલુ થઈ છે. જો હવે આપણો આ સાઈડથી આપણે થોડોક દિવસ હતો ત્યારે આ એક ક્લિપ શૂટ કરેલી હતી. જો તમને દિવસે થોડોક દેખાતો હશે, ત્યારે પણ થોડી થોડી લાઇટિંગ ચાલુ થઈ હતી તો પણ સરસ દેખાતું હતું. પણ તમને રાતનો જે આ નજારો દેખાય એ કંઈક અલગ જ અને અદ્ભુત જ હોય છે. તો હવે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ અને આ 6 પાર્ટ તમને કાલે આવી જશે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો એક કોમેન્ટ પણ કરજો. અને આવો ને આવો સપોર્ટ તમે કાયમ માટે કરજો. અને તમે ઘણો બધો સપોર્ટ કર્યો છે બદલ હું તમારો દિલથી આભાર માનું છું.